મારું નામ વસાવ ભૂપેન્દ્ર છે, હોલીપાડા ઉચ્છલ ગામથી, અને અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે. એનો વિષય છે માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયત સુંદરપુરની અંદર જે ગૌચર જમીન આવેલી છે એની અંદર તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે. એ ફાળવણી કરી છે એમાં શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે, એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે. એનો અમે વિરોધ કર્યો છે સ્થાનિક લેવલે પણ. આજે અમે કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને વિરોધ દર્શાવ્યો છે. તો અમારી માંગણી એટલી જ છે કે અમારી પાસે સરકારી ઉપલબ્ધ પડતર જમીન છે એની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ બાંધવામાં આવે, ના કે અમારા 5 ગામોની જે ગૌચર જમીન છે એની અંદર. અમારો વિરોધ એટલો જ છે. સ્કૂલ બનવી જોઈએ, પરંતુ જે તે એની યોગ્ય જગ્યા ફાળવણી કરીને બનવી જોઈએ, એવી અમારી માંગણી છે. શિફ્ટ કરીએ એવી અમારી માંગણી છે. કારણ કે